ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પોલીસે બે વાછરડા લઈને જતા ટેમ્પો સાથે એક ઇસમને ઝડપી લઈને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા તેમજ ગૌવંશને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી। દરમિયાન રાજપારડી પોલીસને બાતમી મળેલ કે રાજપારડીથી તરસાલી તરફ એક ટેમ્પોમાં એક ઇસમ ગાયના બે વાછરડાઓ ભરીને કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે લઈ જાય છે। રાજપારડી પીએસઆઈ બીકે મીરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ પર મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને ઊભો રખાવીને ટેમ્પો ચાલકને તેનું નામ પૂછતા તેનું નામ ઇમરાન શાહ સિકંદર શાહ દિવાન રહે નવી જરસાડ તાલુકો ઝઘડિયા હોવાનું જણાવ્યું હતું। સદર ટેમ્પોમાં ગાયના બે વાછરડા પાણી કે ઘાસચારાની સગવડ વગર રાખ્યા હતા, દોરીથી બાંધેલ હોવાનું જણાવ્યું હતું। બે વાછરડાની કિંમત ₹5,000, ટેમ્પો કિંમત ₹3 લાખ તેમજ એક મોબાઈલ કિંમત ₹5,000 મળીને પોલીસે કુલ ₹3,10,000 નો મુદ્દા માલ કબજે લઈ ટેમ્પો ચાલક ઇમરાન શાહ દિવાનને ઝડપી લીધો હતો અને ટેમ્પો ચાલકના જણાવ્યા મુજબ નવી તરસાલી ગામના તજમુલ જાકીરભાઈ મલેક અને અલ્ફાઝ હસન મલેક નામના ઈસમોએ ટેમ્પો ભાડે લઈને રાજપારડીના નેત્રંગ રોડ ઉપર સારસા ડુંગર પાસેથી બે વાછરડા ટેમ્પોમાં ભરાવીને તરસાલી ગામે લઈ જવાનું જણાવ્યું હતું। રાજપારડી પોલીસે સદર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરીને ટેમ્પો ચાલક સહિત ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।